કલકત્તામાં એક તાલીમાર્થી ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા બાદ બનેલી ઘટનાથી રોષે ભરાયેલા ડોક્ટરો દેશના વિવિધ રાજ્યોમાં હડતાલ કરી રહ્યા છે। ત્યારે આ મામલે હાલોલ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તથા હાલોલ કેમિસ્ટ એસોસિએશન દ્વારા આજે શનિવારે એક દિવસની હડતાલનું એલાન કર્યું છે। ત્યારે કોલકાતાની ઘટનાના પડઘા હાલોલમાં પણ પડ્યા છે અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હાલોલ દ્વારા આજે રેલી યોજીને તંત્રને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ખાનગી ડોક્ટરો તેમજ મેડિકલ એસોસિએશન પણ જોડાયા હતા અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે। જી ડન। આપ સર્વે જાણો છો કે છેલ્લા ઘણા દિવસોથી કલકત્તા ખાતે સરકારી હોસ્પિટલમાં દેશની દીકરી, ઉન્હાર દીકરી, જુનિયર ડૉક્ટરની પર પાશવી અત્યાચાર કરીને તેની ક્રૂર હત્યા કરી હતી અને દેખી ન શકાવી દયાનક હાલતમાં તેની ડેડ બોડી હતી, જેની પર ઘણું બધું રાજકારણ રમાયું, પોલીસ કાર્યવાહી ન થઈ। બાદમાં તેના પોસ્ટમોર્ટમના રિપોર્ટને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે એની માટેની જે પહેલ કરી એનાથી આખા દેશનો યુવા ધન અને પ્રજામાં હાહાકાર મચી ગયો છે। અમારી લોકોની એસોસિએશનના હોદ્દેદારો તરીકેની લડત હતી કે એમાં એ દીકરીને ન્યાય મળે અને અત્યાર સુધી એને ન્યાય માટેની પહેલમાં પણ એના પુરાવાઓને પણ જે નાશ કર્યો એનાથી શંકા જાય છે કે રાજ્ય સરકાર તથા ત્યાંનું પ્રશાસન એને ન્યાય આપવા માટે સક્ષમ નથી। આના ખાતે નેશન લેવલ પર ઇન્ડિયન મેડિકલ એસોસિએશને આજના દિવસે હડતાલનું જાહેર કરી છે। આજે ઓપીડીનું કાર્ય બંધ રહેશે, ફક્ત માનવતાના ધોરણ પર ઇમરજન્સી દર્દીઓની સારવાર કરવામાં આવશે। હાલોલ ખાતે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની આ પહેલમાં હાલોલનું આયુર્વેદિક અને હોમિયોપેથી ડૉક્ટર એસોસિએશન, કેમિસ્ટ એસોસિએશન, ડેન્ટલ એસોસિએશન, ફિઝિયોથેરાપી એસોસિએશન તથા લેબોરેટરી એસોસિએશન પણ અમારી સાથે જોડાયેલું છે। અમે લોકો અત્યારે 11 વાગે અહીંયા ભેગા થયા છે। અહીંથી શાંતિબદ્ધ, શિસ્તબદ્ધ રીતે અહીંથી અમે એસડીએમ ઓફિસ જઈશું અને ત્યાં આગળ એઓને અમે લોકો એક આવેદનપત્ર આપીશું। અમારી માગ હશે કે દેશની અંદર તબીબો જે દેશમાં સેવાનું આટલું કાર્ય કરે છે અને એ લોકોની સેવા અને સુરક્ષા માટે એક કડક નિયમ આવવો જોઈએ। આવા દુષ્ટ રાક્ષસી લોકો કે જેવા લોકો આવા ક્રૂર કાર્ય કરે છે એમને સખતમાં સખત ફાંસીથી પણ કોઈ મોટી સજા હોય એ આપવા માટેની જોગવાઈ કરે એવી અમારી વિનંતી આજે આવેદનપત્રમાં અમે જણાવીશું। આપનું નામ? ડૉક્ટર વિજય પટેલ, સેક્રેટરી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હાલોલ બ્રાન્ચ।